મહેમદાવાદ તાલુકાના રોહિસા ગામે આવેલ રોહિસા પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો બાખડતા વાતાવરણ બન્યું તંગ। વાલીઓએ સ્કૂલ લીધી માથે અને વાલી મિત્રો મોટી સંખ્યામાં એકત્રિત થઈને શાળાનું શિક્ષણ કાર્ય બંધ કરીને તાળાબંધી કરવામાં આવી હતી। ત્યારે આ વાતની જાણ વાલી મિત્રો દ્વારા શિક્ષણ અધિકારી શ્રીને કરાતા શિક્ષણ અધિકારી શ્રીઓ તેમજ અન્ય લોકો શાળા સંકુલ ખાતે પહોંચ્યા હતા અને હાલ વાલી મિત્રોમાં રોષની લાગણી નજરે જોવા મળી રહી છે। ત્યારે વાલી મિત્રો દ્વારા આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને આવા શિક્ષકોને લઈને બાળકોમાં સંસ્કાર ખોટા પડે અને આડઅસર થાય તેને લઈને ઉગ્ર વિરોધ કરતા વાલી મિત્રો નજરે જોવા મળ્યા હતા। આપણે આજે શાળાને તાળાબંધી કરી છે। શાળામાંથી તાલુકા શિક્ષણ અધિકારી આવેલા છે, સાહેબની ભલામણથી શાળા ખોલે છે, પણ અમારા આખા સ્ટાફની બદલી જોઈએ। મારી શાળામાં આવા કોઈ બોગસ શિક્ષકોની ગુરુજનને લાંછન વગર આવા કોઈ ભળવાઓની જરૂર નહીં। મારા શબ્દો આવા ભળવાઓની કોઈ મારે જરૂર નહીં અને તાલુકા નહીં આ જિલ્લામાંથી બહાર કાઢો। એમને સારું શિક્ષણ હોય તો એમને ત્યાં બીજા જણ ભણાવશો। બાકી મારી રોહિસાની પ્રાથમિક શાળામાં હું એસએમસીના ઉપાધ્યક્ષ તરીકે સરકારશ્રીને વિનંતી કરું છું, આનો યોગ્ય નિકાલ નહીં આવે તો મેં માન્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ સુધી પણ અમે આની ઉગ્ર રજૂઆત કરીશું। એટલે શાળાના બાળકોને ગાંધીનગરના દરવાજા ખટખટાવવાના થશે તો પણ ખટખટાવીશું। તમે બધા તૈયાર છો ને? શિક્ષકોની બદલી થાય તો તમને ગમશે ને?